દ્વારા આ આયોજન નિવૃત્તિમાં પ્રવૃત્તિ આપવા આવ્યો છું. સંદેશો ઊભા ઊભા અપાય. અને એ આપ બધા વડીલો સિનિયર સિટીઝન પણ બોલબાલા ટ્રસ્ટની જે સેવાકીય પ્રવૃત્તિ છે એ એક ધન્યવાદને પાત્ર છે. 24 કલાક આ લોકો સતત સેવામાં જોડાયેલા. બેન એના સાસુને કહેતા હતા એ કે મારા દીકરાને ક્યારે વહુ આવી ગઈ, મને ચાવી ક્યારે આપશો? તો એના સાસુ કે મારે તો આપી જ દેવી છે, પણ મારા સાસુ આપે ત્યારે આપું ને. હા, આપણા જિલ્લા કલેક્ટર આદરણીય રાજેન્દ્ર કુમાર સાહેબ ઉપસ્થિત છે, એમને પણ એકવાર તાળીઓથી વધાવી લ્યો. પીએસભાઈ કઈ ગયા? કારણ કે એ પ્રવૃત્તિ કરતા કરતા રેસકોર્સ સુધી પહોંચી જાય. અહીંયા આપણે ગોતતા હોય. હા, એની સેવાકીય પ્રવૃત્તિ એટલી બધી છે. સેવા બોલબાલા ટ્રસ્ટ છે એ સમજીને કરે છે. હા, નહીંતર આપણે જમીન મકાનનો હમણાં 2-3 વર્ષ ક્રેઝ હતો ને, 2-3 વર્ષ પહેલાં, તો એક ભાઈ જમીન મકાનના વ્યવસાયમાં 80 લાખ રૂપિયા કમાણો. એને એમ થયું ગરીબ દર્દીની સેવા કરીએ, હું દુઆ મળે તો દવા ન લેવી પડે. સરકારી દવાખાને પહોંચી ગયો. એક દાદાના પલંગ પાસે ઊભા રહીને કે બોલો દાદા, હું આપની શું સેવા કરું? તો દાદા સૂતા સૂતા કે સેવાનો દીકરો થામાં ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે અને સારું આપવું. ઘણા કપડાં પહેરી પહેરીને તૂટવાની તૈયારી થાય ત્યારે ગરીબને આપે. હાલે જલસા કરી. હવે આમાં તે ક્યાં જલસા કરવા જેવું રહેવા દીધું? હા, એક શેઠ મંદિરે દર્શન કરવા ગયા, ગાડીમાંથી નીચે ઉતર્યા, ભિખારીએ લાંબો હાથ કર્યો, કાંઈક આપો. શેઠનો મગજ ગયો કે મંદિરે ભીખ માગસ. તો ભિખારી કે તમે શું આવ્યા? માતાઓ બહેનો વેલા જાગે એટલે 30 તારીખે 30 એપ્રિલે દરેક માતા બહેનો પોતાના દીકરાને કે પોતાના પતિને કે આખા પરિવારને, દીકરા દીકરીઓને બધાને વેલા જગાડીને એમ કહેજો કે એક દિવસ તમે તમારો ટાઈમ બગાડશો ને તો 5 વર્ષ તમારે ટાઈમ નહીં બગાડવો પડે. ફરજિયાત મતદાન કરવું. મતદાન એક જ એવું છે કે મફત છે. હા, અને આ મતદાન એવું છે, તમે એક કોઈ પણ પ્રકારનું દાન કરો, તમે વસ્ત્રનું દાન કરો, અન્નનું દાન કરો, રૂપિયાનું દાન કરો, સોનાનું દાન કરો, ભૂમિનું દાન કરો, રક્તદાન કરો. આ દાન છે એ એક જ વ્યક્તિને ફાયદો છે, પણ મતદાન એક જ એવું છે જેમાં આખા રાષ્ટ્રને ફાયદો છે, આખા દેશને ફાયદો છે. ફરજિયાત બધાએ મતદાન કરવું. મતદાનનો મહિમા છે મોટો, પણ ખ્યાલ કરીને મત આપવો. કોઈ જીતી જાય નહીં માનતા કે એક મતથી શું ફેર પડે. એક મતની કિંમત છે. અને આપણો મત કોઈ ગાંઠિયા ખવડાવે, કોઈ 100 રૂપિયા આપી દે તો આપણે એટલા સસ્તા નથી કે 50 ગ્રામ ગાંઠિયા ખાઈને કોકને મત આપીએ. હા, આપણા જીવને પૂછી લેવું કે અમને ભગવાને માનવ દેહ આપ્યો છે, અમે એ ગાંઠિયામાં દેશને થોડો વેચી નાખી, અમે એક બોટલ દારૂમાં થોડો દેશને વેચી નાખી. હા, આ દેશમાં ગુજરાતમાં દારૂ વેચાય છે એનું દુઃખ છે, પણ દારૂ માટે જો દેશ વેચાય ને તો એનું અનેક ગણું દુઃખ છે. પ્રાસંગિક પ્રવચન કરવા માટે, તેમના વિચારો જણાવવા માટે અહીં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ માનનીય કલેક્ટર શ્રી ડોક્ટર રાજેન્દ્ર કુમાર સાહેબને વિનંતી. ધીરુભાઈ સરવૈયા, મારુતિ કોરિયર પરિવાર, જયેશભાઈ, ઉપસ્થિત સૌ અધિકારી મિત્રો અને રાજકોટના સૌ ભાઈઓ બહેનો સંકલ્પ વાંચીશું. હું ઈચ્છું છું કે બધા આપ ઊભા થશો અને આ સંકલ્પ કરશો. જે ઊભા ન થઈ શકે એવું કંઈક મેડિકલ પ્રોબ્લેમ હોય કે એવું કંઈક હોય તો એ બેસીને લેશે. એ મતદારોએ લેવાની પ્રતિજ્ઞા છે. હું બોલીશ, મારી પાછળ બધા કહેશે. અમે ભારતના નાગરિકો લોકશાહીમાં શ્રદ્ધા રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું. તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક ધર્મ વંશ જ્ઞાતિ જાતિ ભાષા કે અન્ય કોઈ પણ પ્રલોભનથી
પ્રલોભન કે પ્રભાવિત પ્રભાવિત થયા સિવાય મતદાન આપણે કરીશું. બધા કલેક્ટરને સંકલ્પ તો લેવડાવો પણ છતાંય એક મનમાં ઢીલો વિચાર આવે છે. આપણે સૌ મુઠ્ઠીવાળી એક હાથે ઊંચો કરીને સાહેબને કહીએ બધાએ કે અમે બધા ચોક્કસ મતદાન કરીશું ને કરાવશું અમારા પરિવારને. અમે સૌ ખાતરી આપીએ છીએ સાહેબ, બધા લોકો અમે મતદાન કરશું, સવારમાં વહેલી પહોરે કરશું એવી સૌ ખાતરી આપી છે. ખૂબ ખૂબ બધાનો આભાર માનીએ છીએ. નાના મોટા જાડા પાતળા ઊંચા નીચા ને કાળા રૂપાળા સૌને રામ રામ અને સલામ. પણ લોકશાહીના સૌથી મોટા ઉત્સવ એવા મતદાનની માંડીને વાત કરવી છે. મતદાન? હા, મતદાન. તને ખબર છે આપણા શાસ્ત્રોમાં ગૌદાન, દ્રવ્યદાન, ભૂમિદાન, વિદ્યાદાન અને કન્યાદાન આ હંધાય દાનના ગુણગાન ગવાયા છે. એમ આ હંધાય દાન જેટલું જ મોટું છે આ મતદાન. સૌથી મોટું છે મતદાન, સૌથી મહાન છે મતદાન. मतदाता सुतो हो तो जाओ, मतदाता सुतो हो तो जाओ. आ લોકશાહી ના દ્વારે ચૂંટણી આવી માણા. આ ખેલ બંધ કરો. અહીં કોઈ નથી દાતા ને કોઈ નથી વિધાતા. આ તો બધા પૈસાના ખેલ છે ભાઈ, પૈસાના ખેલ. હા, પૈસાના ખેલ, પૈસાના. અરે પ્રવીણભાઈ તમે કયા જમાનાની વાત કરો છો? આ જમાનાની. એટલે જ તો આ વખતે મતદાન મથકમાં જ કલેક્ટર સાહેબે પોતે મારું સન્માન કરી હાર પહેરાવ્યો. નમસ્કાર રમણ દાદા, લ્યો આ ફૂલ મારા તરફથી.